સુરેન્દ્રનગર તરફથી મહત્વના સમાચારની તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ ખાબકતા પાણી ભરાઈ જવાની સમસ્યા। શહેરના ટાઉન હોલ પાસે પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પ્રથમ વરસાદે જ પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે સાંજથી જ વાતાવરણ પલટાયું હતું અને ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરની આ 80 ફૂટ વિસ્તાર છે કે જ્યાં પંડિત દીનદયાળ હોલ જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે, પરંતુ પ્રી મોન્સૂન પ્લાનિંગ જાણે કાગળ ઉપર જ થયું હોય તેવું લાગી રહ્યું છે। શહેરના આ મુખ્ય વિસ્તારોમાં નવા ડેવલપિંગ વિસ્તારમાં આ 80 ફૂટનો રોડ આવે છે। અહીંયા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે, પરંતુ તે તમામ ભૂગર્ભ ગટરો હાલ ચોકઅપ હોય અને ઢીચણ સમાના પાણી ભરાઈ ગયા છે। ત્યારે શહેરના આ વિસ્તારમાં ઢીચણ સમા પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્યો દેખાડે કે અહીંયા વીજળીના ટીસી આવેલા છે, ત્યારે ત્યાં પણ એટલું પાણી ભરાઈ ગયું છે। ત્યારે મોટી દુર્ઘટના ઘટવાની પણ શક્યતા સેવાઈ રહી છે। ત્યારે પ્રશાસન દ્વારા હાલ પ્રી મોન્સૂન જે પ્લાનિંગ અંતર્ગત જે ગટરોની સફાઈ કરવામાં આવવાની હોય તે ગટરની સફાઈ કરવામાં આવી નથી। આ વિસ્તારમાં અનેકવાર આ વિસ્તારના નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આ વિસ્તારમાં આના પરિસ્થિતિ દર વર્ષે જોવા મળી રહી છે। જિગ્નેશ પંડ્યા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર।